પ્રકરણ 5. તમે સાપથી ડરો છો કે? વિદ્યાર્થી મિત્રો, તમે સાપથી ડરો છો કે વાર્તાના લેખક જયંતભાઈ મોહનલાલ પટેલ છે. તેમનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન 1940માં થયો હતો. તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું. આ વાર્તામાં સાપની અનેક જાતો અને સાપોના જીવનની સમજો આપવામાં આવી છે. આ વાર્તા પૌરાણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાપોની સમજ આપે છે. નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી. ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા. પાસે પૂજાની સામગ્રી પડી હતી. ભાભી આ શું કરતા હશે? સોનલને અચરજ થયું. એ તો દોડી ગઈ બા પાસે. બા ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આડેખે છે? સોનલ, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે, પછી આવીને મને કહે. સોનલ તો પાછી ગઈ. ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલને કુલેર બહુ ભાવતી. એના મોંમાં પાણી આવ્યું. સોનલ પાછી બા પાસે ગઈ, માંડીને વાત કહી. બા, કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે? સોનલે પાછો સવાલ કર્યો. સોનલ, આજે શ્રાવણ માસની અંધારી પાંચમ. આજે નાગપંચમી. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. આજે એ એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બા, ભાભી એમ શું કરવા કરે છે? એ નાગપાંચમનું વ્રત છે. બા, નાગ કરડે તો મરી જ જવાય ને. એ આપણને સુખી કેવી રીતે કરે? ભાભીને કહેજે સાંજે તને નાગપાંચમની વાર્તા કહેશે. ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. મને રાતે બીક લાગે. મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. ખરું ને બા? શું ખરું સોનલ? કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા. રામુ બેટા, સોનલને આ નાગની વાત જરા સમજાવજે. બાને થયું, હાશ, આ સોનલ પૂછીને મારો દમ કાઢત. સોના, તારે શું પૂછવું છે? ભાઈ, મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે, ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે. એ કેમ? નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? સોનલ, નાગપંચમીના વ્રતની કથા ખાસી મોટી છે, પણ હું તને એ કથા નહીં કહું. એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે. હું તને નાગ વિશે બીજી વાતો કહીશ. પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. સોનલ, વાત ખરી છે. નાગ ઝેરી હોય છે, પણ બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી હોતા નથી. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે. અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા. તેમાં કરકોટક સાપની વાત આવે છે. અને ભાઈ, જળકમણ છાંડી જાને બાળા, એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. એ બધી સાપની જાતો જ હશે ને? સોનલને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી. ને સોનલ, શેષશાહી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને? અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો જ છે. સોનલ બહેન, મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી, એ યાદ છે ને? એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને? હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા. મને એટલે જ સાપની બીક લાગે છે. પણ સોનલ, બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે. ભાઈએ સોનલને હિંમત આપી. ને અજગરની વાત સાંભળી છે ને? અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે. ક્યારેક તે આશરે 8 મીટર લાંબો, 150 કિલો વજનનો હોય છે. નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટરનો હોય છે.
સાપનું સરેરાશે આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. એના રંગો તો વિધવિધ હોય છે. એની ત્વચાના તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે. સાપની કાચડી તે જોઈ છે ખરી, સોનલ? ના ભાઈ, હજી સુધી જોઈ નથી. પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાચડી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો. ત્યારે સાપ કાચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું, પણ પૂછ્યું ન હતું. હે બાઈ, એ શું તે?